હવે મિત્રો આપણી નાની ઢીંગો સવારના પોરમાં રડતી એટલે આપણે એને 8 વ્હીલની ફોર્ચ્યુનમાં બેડ દીધી. હું આંખું છે ને એ બેઠી બધું કોઈ જોવે છે. એને રમડતા પછી આપણે કારખાના બાજુ હાલતી થયા. કારખાના બાજુ હાલતી થયા એટલે આ મસ્ત એક નજારો જોયો. મેં કીધું કાલે વાવાઝોડું આવ્યું હતું એ કંઈક ઉપરથી કાગળિયાનો વરસાદ તો નહીં થયો ને, એટલે બધા કાગળિયા ક્યાંથી આવ્યા? ભગવાને આપણે વિચારતા કરી દે કે એ ફાઇનલ નક્કી થઈ ગયો. હા, ભગવાન ન કરે ને એ બધું ઓછું છે એટલું. પછી આપણે વિચારતા પહોંચી ગયા કારખાને જઈને જોયું તો કુંડિયામાં ઉપર પતરા નાખ્યા તો કુંડિયામાં ઓલું ને કચરો આવી ગયો. બોલો, આટલો બધો કચરો કાંઈ નહીં. આ ભગવાન ન કરે ને એટલું બધું ઓછું છે. પછી આપણે આને કંઈક કાઢવા માટે કંઈક તો ઉપયોગ કરવો પડશે ને. પછી આ પ્લાન વાપર્યો આપણે. જોવો તમે. હા, તો મને નથી ખબર શેનો કરવાનો છે. પગા શેઠ આવશે નહીં તાતો હવે મિત્રો કુંડિયામાંથી કચરો કાઢવા માટે આપણે આ આઈડિયો વાપર્યો છે. અને પછી બાજુના ખેતરમાં જોયું હતા ઘઉં કાલે હવે ઊભા હતા, બપોરે તો ઊભા હતા. એ સાંજકના વાવાઝોડું આવ્યું એટલે બધા આડા પડી ગયા. અને આ રાકમાં કાલે કાંઈ નહોતું. આ વાવાઝોડું એટલે બધો કચરો આમાં આવી ગયો, ભેગો થઈ ગયો. જોવો. અને પછી આપણે બધું વિડીયો ઉતાર્યો. પછી ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને આપણે જો નાની ઢીંગુ સાથે મસ્ત વિડીયો બનાવી નાખ્યા. જુઓ હવે નાની ઢીંગુ અને મોટી ઢીંગુ જો આમ ગારામ રમે. હા, જો પાછળ તમે. આ અમારા આને આ જ કામ હોય. પછી એની વિડીયોને આપણે એડિટિંગ કર્યું કેપકટમાં. જુઓ મસ્ત એડિટિંગ કર્યું છે. અને આ વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મૂકેલો છે. તમારે ગીતને બીત સાંભળવું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે જલ્પેશ કોહલી. એ આઈડી સર્ચ મારશો ઇન્સ્ટાગ્રામમાં એટલે આવશે.